પોરબંદરના ડોમિનોઝ પિઝાના મેનેજરની ચેમ્બરમાં તોડફોડની ઘટના બની છે, જેમાં ત્યાં જ કામ કરતા એક કર્મચારી અને તેમની પત્નીએ તોડફોડ કરી હતી, જે મામલે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મૂળ જામનગર તથા હાલ પોરબંદરના રામકૃષ્ણ મિશન નજીક રહેતા અને છેલ્લા 4 મહિનાથી સ્ટેશન રોડ પર આવેલ ડોમિનોઝ પિઝામાં મેનેજર તરીકે નોકરી કરતા અનિલ અતુલ રાંદલપરા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તારીખ 17/1ના તેઓ તથા આસિસ્ટન્ટ મેનેજર પ્રતીક સોલંકી અને ટીમ મેમ્બર્સ વર્ષાબેન વગેરે ચેમ્બરમાં હાજર હતા, ત્યારે તેમને ત્યાં કામ કરતા વિજય હાજા મોકરિયા અને તેમની પત્ની મંજુ ત્યાં આવ્યા હતા અને મંજુએ અનિલ સામે વિજયનો દારૂ પકડાવ્યો હોવાનો આક્ષેપ કરી ગાળાગાળી કરી હતી અને ધમકી આપી હતી અને બાદમાં ડોમિનોઝ પિઝા બ્રાન્ચમાં મેનેજરની ઓફિસમાં લગાડેલ કોમ્પ્યુટર અને સીસીટીવી કેમેરા સહિતમાં મંજુબેને તોડફોડ કરી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ છે રાંદલપરા અનિલ. ડોમિનોઝમાં હું સ્ટોર ઇન્ચાર્જ છું. એ આપણે મંજુબેન કરીને એક બેન હતા, આપણા અહીંયા ડોમિનોઝમાં આવીને તોડફોડ કરવા માંડ્યા છે. એનું કહેવાનું એમ છે કે એનો ઘરવાળો દારૂ વેચતો હતો, દારૂ લઈને આવ્યો હતો અને પકડાણો હતો. એમાં એમ કે તમારા બધાનો હાથ છે ને એમાં અહીંયા આવીને તોડફોડ કરવા માંડી કે તમે કે મારા ઘરવાળાને કેમ ફસાયો હોય કે દારૂ લઈને પકડાણો, એમાં અમારે અહીંયા આવીને તોડફોડ કરવા માંડી. 2 પીસી તોડ નાખ્યા આજે અને એક સીસીટીવી તોડ નાખ્યો. કેટલું નુકસાન થયું? અત્યારે 30-35 હજારનું નુકસાન જેવું થઈ ગયું છે. એમાં પોલીસ કેસ કર્યો છે કમલાબાગમાં. શું નામ છે બેનનું? એના વરનું નામ છે વિજય આજાભાઈ મોકરિયા અને એની બેનનું નામ છે મંજુબેન નામ છે. આખું નામ નહીં ખબર. કારણ શું હતું? કારણ એમાં મેન એવું છે કે એનો ઘરવાળો દારૂ પીને દારૂ લઈને પકડાણો એમાં, બરાબર, અને એ એમ કહે કે તમે બધા થઈને એને પકડાયો, એનું કહેવાનું એમ છે. એને ઘરવાળાએ આક્ષેપ કર્યો કે તમે ત્રણેય હારે હતા. હા, પણ એ વાત સાચી, એમાં ઈ જ છે. ત્રણેય તને હારે હતા. હું મારા ઘરે જમતો હતો, હું ને હાર્દિકભાઈ કરીને, અને એ ભાઈ ની આવ્યા મારી પાસે પૈસા ઉછીતા લેવા. તો મેં કીધું હા વાંધો નહીં, આવ હું તને પૈસા આપું છું. મારે અહીંયા ડોમિનોઝમાં ડિલિવરી મારતો, એટલે મેં કીધું મને કે સાહેબ પૈસા ઉછીતા જોઈ જઈએ કે તમે મને પૈસા આપો ને. મેં કીધું હા વાંધો નહીં, આવ હું તને આપું છું પૈસા. તો ડોમિનોઝમાં ત્યાં રૂમે આવ્યો, મારા રૂમે. અહીંયા શું કહેવાય એને એડ્રેસ તો સમય નથી, હું ત્યાં ભાડે રહું છું, હું જામનગરનો મેન છું. તો એની આવ્યો ને એની વાંહે એટલી વારમાં પોલીસ વાળા આવી ગયા. પોલીસ વાળા આવીને ઉપાડી ગયા બધા, કમલાબાગે લઈ ગયા ત્રણે તને, મને, હાર્દિક ને અને વિજય ને. અને ન્યાયજીને બધું એને ચેક કર્યું બધું કે શું કેનો વાક છે ને બધું. તો હું હાર્દિકભાઈ નિર્દોષ સાબિત થઈ ગયા. ભાઈને પકડી લીધા અને બીજા ત્રીજા દિવસે એને 17 તારીખે એની ઘરવાળી આવી ત્યાં તોડફોડ કરવાની કે તમે કે ત્રણેય પકડાણા હતા દારૂમાં, તો તમે કે મારા ઘરવાળાને શું કામ નામ લખાયું? મેં કીધું અમે હતા જ નહીં, અમારો કઈ વાક જ નતો. તારો ઘરવાળો ખુદ દારૂ લઈને આવ્યો હતો, અહીંયા આવીને તોડફોડ કરવા માંડી. બસ. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈ 16/1ના વિજયભાઈ હાજાભાઈ મોકરિયા વિરુદ્ધ પ્રોહિબિશનનો કેસ દાખલ કરેલો હતો. FIR પ્રમાણે વિજય હાજાભાઈ છે એ સ્ટેશન રોડ ઉપર એક થેલામાં 700 mlની બોટલ લઈને જઈ રહ્યા હતા. એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો કેસ દાખલ કરેલો હતો. ત્યારબાદ પોલીસને વિજય હાજાભાઈ મોકરિયા અને એમની હારે મૈત્રી કરારથી રહેતા બેન મંજુબેન, એમનો પોલીસ ઉપર એવો આક્ષેપ હતો કે વિજયભાઈની હારે અન્ય 2 લોકો પણ હતા, એમને જવા દેવામાં આવેલા હતા. આ આક્ષેપો તદ્દન જૂઠા છે. આક્ષેપોમાં જે એમની જોડે 2 હતા, મંજુબેન જે વિજયભાઈના મૈત્રી કરારથી રહ્યા છે, એમનું એવું કહેવાનું હતું કે જે અન્ય 2 જણા છે એમની ઉપર કેસ કેમ ન કરવા. તો વિજયભાઈ છે એમની પાસેથી બોટલ મળી આવેલી હતી. અન્ય 2 જણા છે ના તો પીધેલા હતા કે ના તો એમની પાસેથી કબજામાં કોઈ દારૂ મળી આવેલો હતો. આ જ બાબતનું મન દુઃખ રાખી અને આજે મંજુબેન છે એ ડોમિનોઝ પિઝામાં ગયા. ત્યાં અનિલભાઈ કરીને મેનેજર છે, એમનું એવું માનવું હતું કે આ અનિલભાઈએ જ વિજયભાઈની પ્રોહિબિશનની બાતમી છે એ પોલીસને આપેલી હતી, એટલે એમણે ડોમિનોઝ પિઝામાં સીસીટીવી કેમેરા અને કમ્પ્યુટરની તોડફોડ કરેલી હતી. એ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે આર્થિક નુકસાનીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. મંજુબેન અને વિજયભાઈના તમામ આરોપો ખોટા એટલા માટે છે કારણ કે મંજુબેન ઉપર પ્રોહિબિશનના કુલ 21 ગુનાઓ દાખલ છે. આ ઉપરાંત મંજુબેન અને વિજયભાઈ ઉપર નવી બંદર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરેલો છે અને વિજયભાઈને સેશન્સમાંથી જામીન મળેલા છે અને મંજુબેનને હાઈકોર્ટમાંથી હમણાં જામીન મળેલા છે. આ બંનેની જામીન અરજી કેન્સલ કરાવવાની કાર્યવાહી પણ હાલ ચાલુમાં છે. મેં જેમ અગાઉ કહ્યું એમ
એમનો જે આરોપ હતો કે બાકીના 2 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો કેમ ગુનો દાખલ ના થયો, તો વિજય પાસે કબજામાં દારૂની બોટલ હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ પાસે એવું કાંઈ નહોતું કે ના તો અન્ય 2 આરોપીઓ પીધેલા હતા. પોલીસે પૂછપરછ માટે બોલાવેલા હતા પણ કોઈ ગુનાહિત કૃત્ય જણાઈ આવેલું ન હતું. અને એઝ આઈ સેડ કે એમની ઉપર પ્રોહિબિશનના 21 ગુનાઓ છે અને એમને આક્ષેપો કરવાની ટેવ છે.